ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે આંગણવાડી વર્કર બહેનોનો પડતર પ્રશ્નોને લઈ સૂત્રોચ્ચાર કર્યા। આંગણવાડી વર્કર બહેનોના પડતર પ્રશ્નો 2018 થી જ છે। સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી પણ તેમના પ્રશ્નોનો નિકાલ આવ્યો નથી। અગાઉ વિધાનસભા ગાંધીનગર ખાતે પણ આંગણવાડી વર્કરો દ્વારા દેખાવ કર્યો હોવા છતાં પણ પ્રશ્નનો નિકાલ આવ્યો નથી। ગરબાડા તાલુકાની ઘટક 1 ઘટક 2 ની આંગણવાડી વર્કરો દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે મોરચો, તેમના પડતર પ્રશ્નોમાં પગાર વધારો, કાયમી ધોરણે નોકરી, વધારાની કામગીરી જેવા પ્રશ્નોને લઈ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। આંગણવાડી વર્કરો પાસેથી વધારાની કામગીરી જેવી કે બીએલઓની કામગીરી, ફેસ કેપ્ચર, અન્ય વધારાની કામગીરીઓ કરાવી રહી છે તેવું લોકોનું કહેવું છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ આ અન્ય વધારાની કામગીરીઓ કરાવાઈ રહી છે તેવું તેઓનું કહેવું છે। આમ છેલ્લા ઘણા સમયથી આંગણવાડી વર્કરોના પ્રશ્નોને લઈ સરકાર સામે વારંવાર તેમના પ્રશ્નો અને માંગણીઓ કરવામાં આવી રહી છે, તો શું સરકાર તેમના પ્રશ્નોને ધ્યાનમાં લેશે કે કેમ તે જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ જાલમસિંહ વહુનિયા। આપવામાં આવે છે એના માટે અમે અહીંયા ભેગા થયા છે। આજે દેશની રાષ્ટ્રવ્યાપી હડતાલ માટે અમારી આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા બધી બહેનો એકઠા થયા છે અને વધારાની કામગીરી ઘણી સોંપવામાં આવે છે એટલા માટે અહીંયા ભેગા થયા છે। સરકાર પાસે શું માંગણીઓ છે? સરકાર પાસે અમારી એટલી જ માંગણી છે કે અમને અમારા હકમાં આપો અને અમને માનદ વેતનમાંથી છૂટા કરો, વધારે પગાર વધારો આપો અને સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એને માન્ય રાખીને અમારી માંગણીઓ પૂરી કરે। છેલ્લે આંગણવાડી વર્કરો ગાંધીનગર બી દેખાવ કરવા માટે ગયા હતા ને, તો સરકાર સુધીનો પ્રશ્ન ઉકેલ નથી લાવ્યો? ના, હજી સુધી કોઈ નથી। લડત ચાલુ જ છે। લડત ચાલુ જ છે। જે અમને આ બીએલઓની કામગીરી સોંપવામાં આવે છે, પછી જે પોષણ ટ્રેકરને લગતી ફેસ કેપ્ચરની છે, પછી કે ઈ કેવાયસીની છે, જેનામાં અમને કામગીરી કરવાની એટલી બધી તકલીફ પડે છે કે એ બધી સિસ્ટમના લીધે લાભાર્થી સુધી લાભ નથી પહોંચી શકતો। અને જે બી સ્કીમો ગુજરાત સરકાર કાઢે છે ને એ બધી સ્કીમો પહેલા આંગણવાડી વાળાથી જ શરૂઆત કરે છે। તો અમે શું કઈ નવરા બેઠા છીએ તો બધાના કામગીરી આખી સરકાર કામગીરી અમને થોપી દે છે। તો તમારી અપેક્ષાઓ સરકાર પાસે શું છે? તમારા પગાર વધારો કરો અને પગાર વધારવા માટે છે કે બીજો? પગાર વધારો બરાબર છે। બીજી વાત કે અત્યારે વાત નીકળી છે એટલે કહીએ સાહેબ કે અમારા બિલો બિલકુલ રેગ્યુલર નથી। અમે બધી વર્કર બહેનો ઘરના ખર્ચે આંગણવાડી ચલાવીએ છીએ। हम किसी से नहीं डरेंगे। बंद करो, हमारी मांग